વકફ પ્રોપર્ટી બાબતે હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો છે। વકફ મિલકત માટે પણ કોર્ટ ફી વસૂલાશે। અત્યાર સુધી વકફ સિવાયની મિલકત માટે ફી વસૂલાતી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો। 150 કેસમાં કોર્ટ ફી વસૂલવાનો નિર્ણય કરાયો છે, જે ઐતિહાસિક છે। કોર્ટે તમામ ધર્મને એક સમાન ન્યાય આપ્યો છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। गुजरात हाईकोर्टे 150 જેટલા કેસોને 150 જેટલી પ્રોપર્ટીઝને જે કોર્ટ ફીમાં વસૂલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઐતિહાસિક ચુકાદો છે। સાચા અર્થમાં બધા જ ધર્મ અને બધા જ ધર્મને લાગતી જે કોઈ ટ્રિબ્યુનલ મેટરો હોય તેને એક સમાન ન્યાય આપવાનું કામ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે હવે વકફની પ્રોપર્ટીને હાઈકોર્ટમાં ફ્રી રાઇડનું આજે રોક લગાડવામાં આવી છે। રેલ યાત્રીઓ માટે સારા સમાચાર। 10 કલાક પહેલા આરએસી ટિકિટનું સ્ટેટસ જોઈ શકાશે। અગાઉ 4 કલાક પહેલા જે ચાર્ટ બનતો હતો તે હવે 10 કલાક એટલે કે વહેલો બની જશે, જેના કારણે રેલ યાત્રીઓને પહેલેથી જ પોતાના આરએસી ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે। રેલ યાત્રીઓ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે છેલ્લા કેટલાય સમયથી આવી અટકળો હતી કે આ પ્રકારનો ફેરફાર થઈ શકે છે અને આખરે હવે આ નિર્ણય લેવાયો છે। પહેલા 4 કલાક આરએસી ટિકિટનું સ્ટેટસ જોઈ શકાતું હતું તમારી ટ્રેનના, પરંતુ હવે એ તમે 10 કલાક પહેલા જાણી શકશો। રાજકોટમાં ઓવરબ્રિજને લઈને વેરાવળના ગ્રામજનોએ વિરોધ કર્યો। વેરાવળ ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો, કારણ કે શાપર વેરાવળ પાસેનો આખો ઓવરબ્રિજ જે છે એ હટાવવાની તેમણે માંગ કરી છે। ગ્રામજનોના નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ નારા। 7 દિવસમાં આ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની તેમણે માંગ કરી છે। જો એમ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બ્રિજ બનાવવાનું નક્કી થતાં વિરોધ પ્રદર્શન કરાયો। આ બ્રિજના કારણે કારખાનાઓ કપાતમાં જાય છે, જેના કારણે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વેરાવળ ગામ પાસે જે ઓવરબ્રિજ બની રહ્યો છે તેને લઈને વેરાવળ ગામના લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે। વેરાવળ ગામની જે એકતા સમિતિ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, તેને લઈને વિરોધ છે। સાહેબ 6 લેન જ્યારે હમણાં મંજૂર થયો ત્યારે એ ઓવરબ્રિજ નહોતો। હવે અચાનક 1 મહિનાની અંદર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ મિલીભગત કે કોન્ટ્રાક્ટર જે હોય અમને ખબર નથી, પણ એમને ક્યાંક ને ક્યાંક આમાં ખટાવવા માટે થઈને કે એમનો લાભ કરવા માટે થઈને અમારી ઉપર એક 2 કિલોમીટરનો બ્રિજ તોપવામાં આવે છે। હવે અમે જે કટાવ અમારું 250 મીટરે છે રાપર વેરાવળ જંકશને ઉતરવાનું, એ અત્યારે ઓછામાં ઓછું 2 કિલોમીટર દૂર લઈ જવા માગે છે। બ્રિજ આજ નહીં તો કાલ આ બંધ કરવો પડશે। કલેક્ટર સાહેબ પાસે અમારી માંગણી છે કે 1 અઠવાડિયામાં અંદર આનું નિવારણ નહીં આવે તો આવતા અઠવાડિયા પછી અનશન આંદોલન અહીંયા કરશું। કાકા, માંગણી છે તે સ્વીકારવામાં નહીં આવે તો શું કરવામાં? તો અમે અનશન માટે ઉતરશું, આંદોલન કરશું, દિલ્હી જવા ત્યાં છે, બાકી અમારો સાહેબને કલેક્ટર સાહેબને સાંભળવું જ પડશે। અમારું નહીં અહીંયા માનવામાં આવે, અમારી કોઈ માંગ પૂરી નહીં થાય તો અમે દિલ્હી સુધી જવા તૈયાર છીએ અને જાશું। ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આવનારા દિવસોમાં જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવામાં આવશે અને આખું ગામ છે તે અનશન ઉપર બેસશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। વડોદરાની નવાપુરા પોલીસે ગોગો પેપર જપ્ત કર્યા છે। ગોગો પેપરના 56 બોક્સ જપ્ત કરવામાં આવ્યા। પોલીસે આરોપી ગિરીશ ભારવાનીની ધરપકડ કરી। આરોપી રોલિંગ પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હતો। હવે એ ક્યાંથી આ પેપર લાવતો હતો તેને લઈને તપાસ કરવામાં આવશે। રાજ્યભરમાં આવા પાનના પાર્લર પર, ગલ્લાઓ પર જે આવી રીતે પેપર ગોગો પેપર વેચાય છે ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે અને વડોદરામાં પણ પોલીસે આ કાર્યવાહી કરી, એક આરોપીની ધરપકડ કરી। આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે। આવા ઓનલાઈન માર્કેટ્સ હોય, બ્લિંકિટ હોય, બીજી ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઇંગ જેમાં ખરીદી ચાલતી હોય, એવા વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે। સામાન્ય કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે। આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે। તો સરકાર હવે આની પર પણ બેન લગાવી રહી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય, આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે।
તો આ તરફ રાજકોટમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં એસઓજીએ તપાસ કરી રામેશ્વર ચોકમાં જલારામ ખમણમાં તપાસ કરાઈ. ગોગો પેપર્સના સેલ્સમેન પાસેથી જથ્થો ઝડપાયો. ગોગો સ્મોકિંગ કોર્નના 40 નંગ બોક્સ ઝડપાયા. રોલિંગ પેપરના 36 નંગ બોક્સ ઝડપાયા. ફિલ્ટર ટિપ્સ સહિત 58,920નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સેલ્સમેન મહેશ ધીરજ રાજબીરને નોટિસ આપવામાં આવી. આ તરફ સુરતમાં કાપોદ્રા પોલીસ દ્વારા ગોગો પેપરને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અલગ અલગ દુકાનોમાં વેચાણને લઈને તપાસ કરાઈ. દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવાની સૂચના અપાઈ છે. જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે રોલિંગ પેપર, ગોગો પેપર પર પ્રતિબંધ મૂકતા અમલવારી શરૂ થઈ ગઈ છે. પ્રતિબંધિત ગોગો પેપર કે ફોઇલ પેપર કે એમાં પીવા માટે નશીલા માદક પદાર્થો પીવા માટે ઉપયોગમાં લેવાતી પાઇપ તેઓને શોધી કાઢવા અને નેસ્ત નાબૂદ કરવા માટેની કાર્યવાહી આજરોજ સતત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડ્રાઈવ રાખી કામગીરી કરવામાં આવેલ છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ ગલ્લાધારકો, તમામ શોપિંગ જે છે તે એ લોકોને સખતપણે સૂચના કરવામાં આવેલી છે કે તમે આવી પ્રતિબંધિત કોઈ વસ્તુઓ વેચવી નહીં. જો વેચશો તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. તો અમદાવાદમાં પણ ગોગો અને રોલિંગ પેપરને લઈને કાર્યવાહી કરવામાં આવી. એરપોર્ટ પોલીસે 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમરતનગર અને હાસોલના મકાનમાં પોલીસે દરોડા પાડ્યા અને પ્રતિબંધિત જથ્થો જપ્ત કર્યો. સરકારના જાહેરનામા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. અલગ અલગ જગ્યાએ કાર્યવાહી શરૂ કરાઈ છે. અને ખેડૂતોના પેકેજ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું કે 11,000 કરોડથી વધુ ખેડૂતોને પેકેજ આપ્યું છે. પેકેજને કારણે ખેડૂતોના ખાતામાં પૈસા આપ્યા છે. ગયા વર્ષ કરતાં 72,450 મેટ્રિક ટન વધુ અપાયું. રવિ સિઝનનું વાવેતર વધારે થયું છે. 15 દિવસમાં 1,48,000 મેટ્રિક ટન યુરિયા આપવામાં આવશે. લગભગ 11,000 કરોડનું પેકેજ, 10,000 કમોસમી અને ઉત્તર ગુજરાત વાવ થરાદ સહિત 1,100 કરોડ, 11,000થી પણ વધારેનું પેકેજ, કરોડનું પેકેજ એ સૌપ્રથમવાર દેશમાં ગુજરાતમાં અપાણું છે. ખેડૂતો માટે અપાણું છે. જે પ્રકારે પેકેજ આપ્યું જેના કારણે નાની મોટી રકમ એમને મળી. ખરીદી 15,000 કરોડની શરૂ કરી. સીધા ખાતામાં પૈસા આપ્યા. આ ઐતિહાસિક નિર્ણય પણ પહેલી વખત આપ સૌના માધ્યમ દ્વારા હું કહું છું. ભૂતકાળમાં ક્યારેય કોઈ દેશમાં કોઈ રાજ્યમાં થયો હોય એ પ્રકારે ખરીદીને એના ખાતામાં પૈસા. ગયા વર્ષ કરતાં 72,450 મેટ્રિક ટન ડીએપી વધારે સપ્લાય કરવામાં આવ્યું છે. પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફેક્ટરીનું સીલ તોડવામાં આવ્યું. માલિક હાજર ન થતા શ્રી સેલ્સના ગોડાઉનનું સીલ તોડવામાં આવ્યું. ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી મળતા આ કાર્યવાહી કરાઈ. ઘુમર ઘીના 15 કિલોના ડબ્બા અને 500 ગ્રામના ટીન મળી આવ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીની તપાસ હાથ ધરી. શ્રી સેલ્સ ફેક્ટરીનો માલિક ગોડાઉનને તાળા મારીને ફરાર થઈ ગયો. સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને કાર્યવાહી હાથ ધરાશે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યવાહી ગોડાઉનમાં કરવામાં આવી. શ્રી સેલ્સ ફેક્ટરીનો માલિક ગોડાઉનને તાળા મારીને ફરાર થઈ ગયો હતો. મોટી માત્રામાં આ પ્રકારના ઘીના ટીન મળી આવ્યા છે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં આ ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાયા છે. ધવલ, વારંવાર આ પ્રકારના લોકો, ફેક્ટરીઓ કે જે લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત રમે છે એમના પર કાર્યવાહી થઈ રહી છે. આજે ગોડાઉનનો માલિક એ ફરાર થઈ ગયો અને આખરે સીલ તોડવામાં આવ્યું. શું એમાંથી મળી આવ્યું છે અને આ વ્યક્તિને પકડવા માટે શું કાર્યવાહી કરાઈ છે? ક્રિષ્ના, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરના ચંડીસરની જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા, રેડ કરી હતી. પરંતુ રેડ દરમિયાન
જે શંકાસ્પદ ઘી બનાવતો જે ફેક્ટરીનો સંચાલક હતો તે ફેક્ટરીને તાળા મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે તે બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત 6 દિવસથી આ શ્રી સેલ્સ નામની ફેક્ટરી છે તે ફેક્ટરીનું સંશોધન કરાયું. તેના 3 ગોડાઉન હાથમાં આવ્યા, પરંતુ 3 ગોડાઉનોને તાળા મારેલા હતા. જોકે ફેક્ટરી સંચાલક છે તે ફરાર હોવાથી ફૂડ વિભાગ છે તે રાહ જોઈને બેઠું હતું, પરંતુ 6 દિવસ બાદ પણ ફેક્ટરીનો માલિક ન મળતા આખરે ફૂડ વિભાગે મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનનું તાળું છે તે તોડવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે શ્રી સેલ્સ નામની ફેક્ટરીમાંથી પોલીસને જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે રાખીને જે રેડ કરી તેમાં ગુમ્મર ઘી નામના બ્રાન્ડના 15 કિલોના ડબ્બા તેમજ 500 ગ્રામના ટીન છે તે મળી આવ્યા છે. મહત્વની વાત છે કે અત્યારે તો શંકાસ્પદ હાલતમાં મળેલો આ શંકાસ્પદ ઘીનો મુદ્દા માલ છે તે સીઝ કરવામાં આવ્યો છે. તમામ જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે. હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલો છે તે પરીક્ષાના અર્થે મોકલાશે. ત્યારે કહી શકાય કે આ શ્રી સેલ્સ નામની ફેક્ટરી ઉપર આ પ્રથમ રેડ નથી. 2025ના વર્ષમાં આ સતત 4થી વખત રેડ થઈ છે. બિલકુલ, ધવલજી. આ જે શ્રી સેલ્સના સેમ્પલ છે તે ફેલ થઈ ચૂક્યા છે. ત્યારે આ શ્રી સેલ્સનો વેપારી છે તે ખાદ્ય પદાર્થ લોકોના આરોગ્ય સાથે ક્યાં કરવા માટે બજારમાં ઘુસાડતો હોવાનું પણ સામે આવ્યું છે. જી આભાર. અમરેલીના ધારીમાં ખેડૂત પાસે ખંડણી માંગવામાં આવી. દલખાણિયામાં ખેડૂત પાસે ખંડણી માંગવામાં આવી. 2 લોકોએ ખેડૂતને ધમકી આપીને ખંડણી માંગી. જમીન વેચતા ખેડૂત પાસે પૈસા આવ્યા હતા. 2 લોકોએ 5 લાખ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા. રાજુ સુખડિયા અને જનાવાળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે બંને ખંડણીખોરની અટકાયત કરી. વધુ વિગત સાથે સંવાદદાતા ટીનુ લાલે આપણી સાથે જોડાઈ ગયા છે. ખેડૂતને ધમકી આપીને 2 લાખની ખંડણી માંગવામાં આવી હતી. કોણ આ શખ્સો હતા? શું કાર્યવાહી? કૃષ્ણા ધારીના દલખાણિયા ગામે જમીન વેચનાર ખેડૂત પાસેથી ખંડણી મંગાઈ હતી. ખેડૂતની જમીનના પૈસા આવતા 2 શખ્સો ખેડૂત પાસેથી માંગી હતી ખંડણી. ખેડૂતને અભદ્ર ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી બંને શખ્સો દ્વારા. અને 12 વીઘા જમીન વેચાતા 2 શખ્સોએ 5 લાખ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ખંડણીની માંગનાર રાજુ સુખડિયા અને જનાભાઈ વાળાને નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. પોલીસે બંનેની ખંડણી માંગનારની બંને શખ્સોની ધરપકડ કરી છે. જી બિલકુલ, આભાર. રાજ્યમાં એસઆઈઆર હેઠળ 44,45,000 મતદારોનું મેપિંગ નથી થયું. 18,07,000 મતદારોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 9,69,000 મતદારો સરનામે ગેરહાજર જોવા મળ્યા, તો 40,26,000થી વધારે મતદાતાઓ કાયમી સ્થળાંતરિત થઈ ગયા છે. 3,81,000 મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું છે. 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.